નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે નેહા વડેદરા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ઈશ્વરિયા ગામે યુવાન પર સાસરિયા પક્ષનો હુમલો. પત્ની સાથેના ઝઘડા બાદ સાસરિયા પક્ષના સભ્યોએ કર્યો હુમલો. પોરબંદરમાં બાઇક પર સ્ટન્ટ કરનાર વૃદ્ધે અંતે માંગી માફી. પોલીસે વાયરલ વિડીયો અંગે તપાસ કરી કાર્યવાહી કરતા ચકચાર. હાણવડ પંથકમાં વિડીયો વાયરલ થતા રેતી ચોરીના આક્ષેપ. રેતીની હેરાફેરી વિભાગીય કામ માટે થઈ હોવાની પણ ચર્ચા. પોરબંદર જિલ્લામાં હુતાશનીનો જુગાર પૂરબહારમાં. મહિલાઓ સહિત અનેક જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા. પોરબંદરમાં લીરબાઈ માતાજીનો 150મો નિર્વાણ દિન આવી રહ્યો છે, ત્યારે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી માહિતી આપી હતી. માં શ્રી લીરબાઈના 150 નિર્વાણ દિવસ નિમિત્તે ભવ્ય મહોત્સવ રાખવા માટે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલે જે છે આયોજન કરેલું છે, જે 2026 20મી જાન્યુઆરી આવતા વર્ષે આનો જે છે નિર્વાણ દિવસ 150મો નિર્વાણ દિવસ આવે છે. અને દિવસનો જે છે અત્યારે અમે પ્રોગ્રામ કરીએ છીએ, જેની અંદર એક દિવસ જીવનસાથી પસંદગી મેળો જે છે એ રાખશું. અને અમારી એપ પણ છે, જેની અંદર મેર જ્ઞાતિ માટે એમાં બધાએ જોડાય અને ફિઝિકલ જે છે આયોજન કરવાનું અમે વિચારીએ છીએ. અને એ જ રીતે 150 જે છે માં શ્રી લીરબાઈના સાનિધ્યમાં 150 મહેરના ભવ્ય લગ્નોત્સવ જે છે એ પણ ઈચ્છીએ છીએ આયોજનના ભાગરૂપે, કે જેની અંદર બધા નવદંપતિ જે છે અમારા ડ્રેસમાં લગ્ન કરે, અને જે બધા જાનમાં અને બીજા જે મહેમાનો આવે એ પણ ડ્રેસમાં આવે, અને એ ઇવેન્ટ પૈતા પછી એક રાતના સારી રીતે મણિયારો અને એ જ રીતે ભાતીગળ રાસ ગરબા જે અમારા રમાય એ એક ભવ્ય પ્રોગ્રામ અને પણ અમારું આયોજન છે. અને એ જે 20મી તારીખ કે જે આજની તિથિ અથવા તો જે નિર્વાણ દિવસ છે એ દિવસે 1008 કુંડીનો મહાયજ્ઞ જે છે એ અમે પ્લાન કરીએ છીએ અને આયોજન પણ છે. અને સાથે સાથે જુદા જુદા મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, એનું પણ જે છે એ આયોજન છે. આની અંદર ખાસ કરીને જે છે અંધશ્રદ્ધા નિવારણ અને ખાસ કરી દોરા ધાગા અને ભૂવા ભરાડા જે છે એનાથી દૂર રહેવા માટે આઈએ હંમેશા પ્રયત્ન કર્યો છે. અને આઈને કોઈ પણ સ્થાનમાં જુવાર કે જોવામાં આવતી પણ નથી. તો એ અંધશ્રદ્ધા નિવારણના ભાગરૂપે આધ્યાત્મિક નહીં, ખાલી સારા વિચારો, આધ્યાત્મિકથી જે સારા વિચારો થાય એ નહીં, પણ આ પણ અંધશ્રદ્ધા દૂર કરવાનો પણ અમારો ઉદ્દેશ છે. એ સમયે જળ સંચય અને તળાવ જેવા જે કામો કરેલા એ સારા સેવાના કાર્યોને રસ્તે આપણે ઘણા બધા સારા દાખલા લઈ અને આઈનું જે છે જીવન ઉજાગર કરવાના અમારા પ્રયત્નો છે. 18 વર્ણને સાથે જોડી અને સાથે ચાલી અને આ ખૂબ જુદા સેવાના પરચા આપેલા છે. તો એ 18 વર્ણને આ જે છે એ સાથે રાખીને ચાલ્યા છે. અને એ જ રીતે ડિસેમ્બરમાં અમે એક માલદે રણા કેસવાલા ક્રિકેટ કપ જે છે ટેનિસનો અમે એનું આયોજન કરીએ છીએ, જેની અંદર 16 જેવી ટીમો રાખી અને એ ટીમોનો જે છે ઇન્ટરનેશનલ મેયર પ્રીમિયમ લીગ દ્વારા જુદા અમારા સિટી કાઉન્સિલના જે છે શહેરો એની ટીમો અને વિદેશમાંથી કોઈ હોય તો એ પણ આમાં ભાગ લઈ અને ઓનરશિપ ટીમને લઈ શકશે અને ટીમ બાય કરી શકશે. એ અમે એને નજીકના ભવિષ્યમાં માહિતીઓ આપશું. અને આ જે છે એની ફાઇનલ જે છે એ 1લી તારીખ
પહેલી જાન્યુઆરી 2026 તે માનલે બાપુની પુણ્યતિથિ છે ત્યારે રાખી અને એક સારામાં સારો ક્રિકેટનું પણ અમારે આખી જ્ઞાતિ ઇન્ટરનેશનલ લેવલે જે છે કોઈ ક્રિકેટર હશે એ પણ જો ઇન્ડિયામાં હશે તો આમાં જોડાઈ શકશે. તો આવા જે છે જુદા જુદા પ્રોગ્રામો અમે આ વર્ષ અને આવતા વર્ષનો રૂપરેખાના ભાગરૂપે આપને સમક્ષ રજૂ કરીએ છીએ. અમારી જ્ઞાતિમાં પણ અવેરનેસ જાય અને માધુપુરનો મેળો હમણાં આવે છે એની અંદર પણ અમારો અમે સ્ટોલ રાખતા હોઈએ છીએ અને સ્ટોલની અંદર પણ જે છે વ્યસન મુક્તિ બાબત જાગૃતિ બાબત સમાજની અંદર અમારું જે છે ભાગરૂપે ઝુંબેશ હશે. આ બધા જે છે કાર્યો અમારા આ વર્ષ અને આવતા વર્ષના આપની સમક્ષ રજૂ કર્યા. જય લીરબાઈ અને જય માલદેવ બાપુ. જય હિન્દ, જય ભારત. પોરબંદરના યાર્ડમાં આમ તો ઘણા સમયથી કેરી આવી રહી છે, પરંતુ છેલ્લા 2 દિવસથી કેરીની આવકમાં વધારો થયો છે. હાલ યાર્ડમાં 25 થી 30 બોક્સ કેરીની આવક શરૂ થઈ છે. તો આ કેરીના પ્રતિ કિલોના 200 થી 375 જેટલા રૂપિયાનો ભાવ મળી રહ્યો છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા ઘણા દિવસોથી કેરીની આવક જોવા મળી રહી છે. યાર્ડમાં છેલ્લા 2 દિવસથી કેરીની આવકમાં વધારો થયો છે. માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 2 દિવસથી રોજ 25 થી 30 બોક્સ કેસર કેરીની આવક થઈ રહી છે, જે કેરી ખંભાળા, હનુમાનગઢ અને કાટવાણા સહિતના ગ્રામ્ય પંથકના કેરીના બગીચામાંથી આવી રહી છે. હાલ યાર્ડમાં આવક થતી કેસર કેરીનો પ્રતિ કિલોનો ₹200 થી 375 જેવો ભાવ પણ ખેડૂતોને મળી રહ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઈશ્વરિયા ગામે રહેતા એક યુવાન પર તેમના સાસરિયા પક્ષના સભ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ઈશ્વરિયા ગામે રહેતા કરશનભાઈ લક્ષ્મણભાઈ પાથર નામના આધેડ તેમની વાડી હતા ત્યારે તેમના સસરા ભીખુ ભીમજી કદાવલા, સાસુ જયાબેન ભીખુ કદાવલા સહિત 3 સભ્યો દ્વારા લાકડી વડે હુમલો કરી દેવામાં આવ્યો છે. હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઈશ્વરિયા ગામનો શખ્સનો પાથર કરશન લખવાનું નામ છે. વાડી વિસ્તારમાં રહું છું, ધારેવાની સીમમાં. અમારા ઘર કંકાસમાં 2 જણાની માથાકૂટમાં બોલાચાલી થઈ. અને એમાં મારા સાસુ, મારા સસરા ભીખુ ભીમસિંહ કદાવલા, જયા ભીખુ કદાવલા, દીપુભાઈ મારો, આ 3 લોકો આવી અને મારી માથે જોર મારી હુમલો કર્યો. મારી દીકરીને તારાથી કેમ અડાઈ એમ, બરાબર. તો મારી છોકરીઓ નાની નાની છે એને જબરજસ્તી ત્યાં લઈ જાય છે ફરવા. મારી નામંજૂરીથી લઈ જાય છે. મારે ઉપર થઈને છે મારી જમીન હડપવા માગે છે. મારી જમીન હડપવા માગે છે કે મારી દીકરીને ખાતે કરી દે, તારી પાસેથી તને મારી નાખી દેવો. ઢોર મારી નાખવાની ધમકી દીધી. પગ મારા ઉપર તો નથી. મારા મગજની તકલીફ છે. જામનગરની દવા મગજની મારે ચાલુ હતી. પાછું મારા મગજમાં ફેર પડી ગયો. અત્યારે ક્યારે કામ કરે ક્યારે નથી કરતો. મારી પોઝિશન હાવ ખરાબ ન ખરાબ નથી. મારી પોઝિશન હાવ ખરાબ છે. અમને 2 જણાને સલાહ વર્ષથી થયા ખરેવા જ નથી, જીવ જ નથી. પત્ની સાથે થયેલ ઝઘડાને લઈ આધેડ પર તેમના સાસરિયા પક્ષના સભ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના દેગામ ગામ નજીક એક આધેડ પર 4 જેટલા શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદર ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા નાથાભાઈ કેશવભાઈ મોઢવાડિયા નામના આધેડ દેગામ વિસ્તારમાં બાઇક લઈને જતા હતા ત્યારે રાણા સવદાસ ગોઢાણિયા, પોતીબેન રાણા ગોઢાણિયા, દિલીપ લાખા ઓડેદરા અને મંજુબેન દિલીપ ઓડેદરા સહિત 4 શખ્સોએ કાર લઈ આવી અને લાકડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મારું નામ નાથા કેશવ મોઢવાડિયા. હું રસ્તા ઉપરથી જતો હતો અને મારા સારા દેવસિંહ લાખા અને લીલુ દેવસિંહ 2 જણાએ સ્કૂટરમાં પાણા મારી
અને ગેડિયા લઈને ગારું જેમ આવે એમ બોલવા માંડ્યા. પછી હું ત્યાંથી ઘરે ભાગી ગયો અને 100 નંબરમાં ફોન કર્યો. હું તો ભાઈ શું છે, મારે આ પ્રસંગના હિસાબથી એની મગજમારી કરી તેથી મારી ઉપર મગજમારી ચાલુ રાખી 3-4 દિવસથી. પછી હું દેગામ બાજુ ઉયું ગયો તો ત્યાં પાછળ કાર મોકલીને ફોન કરીને 4-5 જણાએ મારા હારાને બેન ઘરવાળી 4 જણાએ મને ધોકાની પાઇપથી માર્યો. અને પછી નામ છે દિલીપ લાખા ઓળેદરા અને મંજુ દિલીપ ઓળેદરા અને રાણા સવદાસ કોઠાણીયા અને પુત્રી રાણા કોઠાણીયા. દેગામ નજીક થયેલ મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના નોટરીઓ દ્વારા એસોસિએશન રચના કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તેમજ કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા પબ્લિક નોટરીની એક બેઠકનું ઓરદર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ, કુતિયાણા તથા પોરબંદરના નોટરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લા પબ્લિક નોટરી એસોસિએશન બનાવવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, તેમજ નોટરીઓની લગત પ્રશ્ન અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં પોરબંદર જિલ્લા પબ્લિક સૂચિત નોટરી એસોસિએશન બનાવી આ એસોસિએશનના હોદ્દેદારોની નિમણૂક પણ કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં તારીખ 23/3/2025ના રોજ ગુજકેટ 2025ની પરીક્ષા યોજાઈ રહી છે. જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવ્યા મુજબ પોરબંદર જિલ્લા ખાતેના પરીક્ષા કેન્દ્ર સાંદીપની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ યુનિટ 1 પોરબંદર, સાંદીપની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ યુનિટ 2 અને કેશવાલા MRK GMC સ્કૂલ ખાતે તારીખ 23/3/2025ના સવારના 9 કલાકથી બપોરના 4 કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની આસપાસના 200 મીટરના વિસ્તારની હદમાં ફોટોસ્ટેટ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તેમજ મશીન ધારકોએ તેમના ઝેરોક્સ મશીનો ચાલુ રાખવા નહીં, તેમજ પરીક્ષા કેન્દ્રોના પરિસરમાં કે પરીક્ષા ખંડોમાં ગેરરીતિ અને ચોરીઓના દૂષણો ન થાય તે હેતુથી મોબાઈલ, કેલ્ક્યુલેટર, ડિજિટલ વોચ, કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ તેમજ ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ ગેરરીતિ આચરવા, કોમ્યુનિકેશન થઈ શકે તેવા કોઈપણ પ્રકારના સાધનો તેમજ ઉપકરણો લઈ જવા ઉપર પ્રતિબંધ કરાયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં થોડા દિવસો પહેલા એક વૃદ્ધે અધરપધર બાઇક ચલાવી અને સ્ટન્ટ કર્યા હતા. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં પોલીસે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરી હતી. ત્યારે આ વૃદ્ધે માફી માંગી અને આવું ન કરવા પણ લોકોને અપીલ કરી છે. આ જો વિડીયો ઉતાર્યો એ મને માફ કરી દેજો. હવે મારી જિંદગીમાં કોઈ વિડીયો નહીં ઉતારે અને કોઈ બીજા હાંકતા હોય તો આવી ગાડી હાંકતા નહીં. મને લાગી જાય, કોઈ ખામલાને લાગી જાય. આ વડા વડપણ હાંકી દીધું, હવે નહીં હાંકું કોઈ દી. જય માતાજી. પોરબંદર જિલ્લામાં વર્ષે રવિ પાકમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વર્ષે સારો વરસાદ થયો છે, તેમજ સારું વાવેતર અને રોગચાળો પણ ઓછો હતો, એટલે ખેડૂતોને સારા પાકની આશા થઈ રહી છે. ગામ ભોગસર, તાલુકો કુતિયાણા. આ વર્ષે આપણે ચણાનું ખૂબ સારું વાવેતર છે અને ભગવાનની દયાથી ચોમાસું સારું હોવાને કારણે પાકનું ઉત્પાદન સારું થાય એવી આશા છે. અને આ વખતે જે ચણામાં સુકારો અને રોગચાળો બી થોડોક કમ લાગે છે, એટલે ઉત્પાદન સારું મળે એવી આશા છે. આપણે 40-50 વીઘા જમીન છે, જેમાં બધું ચણાનું વાવેતર કરેલું છે. આ વખતે આપણે કુતિયાણા જે સરકારશ્રીના ટેકાના ભાવે ખરીદી થાય છે એમાં વેચાણ કરવાનું થાય. આપણે પોરબંદર જિલ્લામાં વાત કરીએ તો રવિ ઋતુમાં મુખ્યત્વે ઘઉં, ચણા, જીરું, ધાણા એવા પાકોનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવતું હોય છે. તો ચણા પાકમાં આ વખતે ખેડૂત મિત્રો દ્વારા વર્ષ 24-25માં 40,375 હેક્ટરમાં ચણા પાકનું વાવેતર કરવામાં આવેલું હતું, જે ગત વર્ષ એટલે કે વર્ષ 23-24માં જે વાવેતર હતું 30,475, એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે અંદાજિત 10,000 હેક્ટરમાં ચણા પાકનું વધારે વાવેતર થયેલું છે. આ વર્ષે વરસાદ ખૂબ સારો હોવાથી પાણીની ઉપલબ્ધતાને કારણે ચણા પાકનું સારા એવા પ્રમાણમાં વાવેતર થયેલું હતું અને ખેડૂતોને સારું એવું ઉત્પાદન મળવાની આશા છે.
ભાણવડ પંથકમાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં વન વિભાગના ટ્રેક્ટરમાં જ રેતીની હેરાફેરી થતી રીતસર દેખાઈ રહી છે, ત્યારે તપાસની માંગ થઈ રહી છે. ભાણવડ પંથકના વાયરલ થયેલા આ વિડીયોને લઈ અનેક ચર્ચાઓ જાગી છે. વન વિભાગના ટ્રેક્ટરમાં જ રેતીની હેરાફેરી થઈ રહી છે, ત્યારે ખનીજ ચોરીની શંકાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. ભાણવડ પંથકમાં રેતી ચોરીની ઘણા સમયથી ફરિયાદો પણ ઉઠી રહી છે, ત્યારે વાયરલ થયેલ આ વિડીયોને લઈને તપાસની માંગ કરાઈ રહી છે. જોકે કેટલીક ચર્ચા મુજબ આ વિડીયો 2 થી 3 મહિના જૂનો છે અને વિભાગીય કામગીરી માટે ઉપયોગમાં લેવાયેલ રેતી હોવાનું પણ જાણવા મળે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં મગફળીની ખરીદી થઈ છે, ત્યારે પોરબંદર અને રાણવાવ તાલુકામાં મળી 5362 ખેડૂતો પાસેથી ખરીદી કરાઈ છે, જેમાં કુલ 5 લાખ બોરી મગફળીની ખરીદી થઈ છે, જેની કિંમત ₹1.23 કરોડથી વધુ થાય છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે જીરાનું વાવેતર ઓછું થયું છે. ગત વર્ષની સરખામણીમાં ખૂબ ઓછું વાવેતર થયું છે, જેમાં 14,320 હેક્ટરમાં જ આ વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને સારા પાક અને સારા બજાર ભાવ મળવાની આશા સેવાઈ રહી છે. રવિ ઋતુમાં પોરબંદર જિલ્લાના ખેડૂતો દ્વારા ઘઉં, ચણા, જીરું, ધાણા એવા પાકોનું મુખ્યત્વે વાવેતર કરવામાં આવતું હોય છે. ચાલુ વર્ષે જીરું પાકમાં અંદાજે 14,320 હેક્ટરમાં વાવેતર કરવામાં આવેલું હતું, જે ગત વર્ષની સરખામણીમાં અંદાજિત 10,000 હેક્ટર જેટલું ઓછું છે. ગત વર્ષે 23-24માં ખેડૂત મિત્રો દ્વારા 24,860 હેક્ટરમાં જીરું પાકનું વાવેતર કરવામાં આવેલું હતું. આનું કદાચ મુખ્ય કારણ એવું હોઈ શકે કે ચાલુ વર્ષે વરસાદ થોડોક વધારે ખેંચાણો હતો ને કમોસમી વરસાદની પણ ઘણી આગાહી સંભાવનાઓ હોય છે, એટલે ખેડૂતોએ જીરું કરતા ઘઉં, ચણા એવા પાકોને વાવેતર કરવામાં વધારે રસ દાખવેલો હોય. ચાલુ વર્ષે થોડુંક ઓછું વાવેતર થવાના કારણે જે ખેડૂત મિત્રોએ વાવેતર કરેલું છે તેમને સારા બજાર ભાવ મળવાની આશા છે. રાણવાવ પંથકના ખંભાળા ગામે પણ હોળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને બડા પંથકમાં આ તહેવારમાં રાસ ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવે છે, ત્યારે ખંભાળા ગામે પણ આ તહેવાર નિમિત્તે બીજા પડવાના દિવસે પરંપરાગત મણિયારો રાસ અને બહેનો દ્વારા પણ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટામાં ફરી રોડ રસ્તા સમારકામ બાબતે કોન્ટ્રાક્ટર સામે આક્ષેપ થઈ રહ્યા છે. વોર્ડ નંબર 9માં રસ્તાનું ખોદકામ કરી અધૂરું મૂકી દેવાયું છે, જેને લઈ સ્થાનિકો સ્વખર્ચે સમારકામ કરાવી રહ્યા છે, તેવા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. વડોદરા પોસ્ટમાં ઇન્દોરા વોર્ડ નંબર 9નો માજી સુધારી સભ્યો આ જીરાસા પીરમાં પંજાબી કોલોની પાસે મરિયમ મસ્જિદ પાસે ખાટકીવાળાના ખૂણે આ કોન્ટ્રાક્ટર ખોળાભાઈ 4 મહિના થયા રોડ તોડીને વહી ગયા છે. માણસો કોઈ ચાલી નથી શકતા. તેના માટે થઈને અબ્બાના અમારા સૈયદ પીરે તરીકે હતા, એના લગ્ન હતા. કેટલે ફેરી ફોન કર્યા, આવી છે નથી જવાબ દેતા. એના માટે થઈને મેં મારા 100 ખર્ચે ટહાઈ રેતી કાંકરી હંધું નખાવીને આ રોડનું કામ પૂરું કર્યું છે. અંદાજે કેટલો ખર્ચો થયો? અંદાજે ખર્ચો થયો છે 8-10 હજારનો. જેસીબી મંગાવ્યું, આટલા ટ્રેક્ટર નાખ્યા. તો આમાં કોઈ નગરપાલિકા કોઈ ધ્યાન નથી આપતું? નગરપાલિકાની બોડી જ નહોતી. ખોડાભાઈને વર્ષી કોન્ટ્રાક્ટ ખોપેલો. ખોડાભાઈને ફોન કર્યો, ખોડાભાઈ એવું કહે હાલો આવી છે. 4 મહિના થયા. અત્યારે કહી દે ભોં કટો જોઈને. ભોં કટો યોજના આવે છે કે વોર્ડ નંબર 9ને ભોં ભેગો કરવો છે આ કોન્ટ્રાક્ટરને એ ખબર નથી પડતી કાંઈ. ક્રાઇમ રિપોર્ટમાં આજે પણ આપણે વાત કરશું હુતાશણીના જુગારની. પોરબંદરના પંથકમાં કેટલાક શખ્સો આ તહેવારને ખાસ કરીને જુગારનો તહેવાર માનતા હોય તેમ મેદાનમાં આવી જાય છે, ત્યારે પોલીસે ધરમપુર જીઆઈડીસી વિસ્તારમાંથી 5 જુગારીઓને ઝડપી લીધા છે. ધરમપુર જીઆઈડીસી વિસ્તારમાં જાહેરમાં જુગાર અંગે પોલીસને માહિતી મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી અને રામ કર્ણાભાઈ કરછા, કેશુ વિક્રમ બોખીરિયા, અર્જન લખમણભાઈ કેસવાલા, જયમલ પોપટભાઈ બોખીરિયા અને રણજીત માલદે કરગઠિયા નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ ₹19,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના તુમડા વિસ્તારમાં ભોયવાણામાં પણ જુગાર ચાલતો હતો ત્યારે પોલીસે દરોડો પાડી 6 જેટલા શખ્સોને જુગારની મોજ માણતા ઝડપી લીધા છે. તુમડા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી રામકૃપા પાનની ગલીમાંથી જાહેરમાં જુગાર રમી રહેલ વિજય ગોપાલભાઈ મશાણી, જગાભાઈ ત્રિભુવનભાઈ ચુડાસમા, સરફરાઝ ઇકબાલભાઈ ગલેરિયા, જયદીપ રાજુભાઈ ચાવડા, ભાવિક વિજયભાઈ મશાણી અને જીતેન્દ્ર મુકેશ ચુડાસમા સહિતના શખ્સોને ઝડપી લીધા હતા. સ્થળ પરથી ₹18,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાંથી પણ જુગારધામ ઝડપાયું છે, જેમાં પોલીસે 5 જેટલા શખ્સોને જુગારની મોજ માણતા ઝડપી લીધા છે. બોખીરા વિસ્તારમાં સતી માતાના મંદિર પાછળ કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સાજણ વિક્રમભાઈ બોખીરિયા, પિન્ટુ ભરત બોખીરિયા, રામ કાના બોખીરિયા, પરબત રણમલ ઓડેદરા અને નાથા સુકા બોખીરિયાને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે આ શખ્સો પાસેથી ₹41,000ની રોકડ કબજે કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના આદિત્યાણામાંથી પણ ફરી એકવાર જુગારીઓ પોલીસની ઝપેટે ચડી ગયા છે, જેમાં પોલીસે 3 મહિલાઓ સહિત 5 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા છે. ધરમપુર જીઆઈડીસી વિસ્તારમાં જાહેરમાં જુગાર અંગે પોલીસને માહિતી મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી અને રામ કરણાભાઈ કરછા, કેશુ વિક્રમ બોખીરિયા, અર્જન લખમણભાઈ કેસવાલા, જયમલ પોપટભાઈ બોખીરિયા અને રંજીત માલદે કલગઠિયા નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ ₹19,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ઈશ્વરિયા ગામે યુવાન પર સાસરિયા પક્ષનો હુમલો. પત્ની સાથેના ઝઘડા બાદ સાસરિયા પક્ષના સભ્યોએ કર્યો હુમલો. પોરબંદરમાં બાઇક પર સ્ટન્ટ કરનાર વૃદ્ધે અંતે માંગી માફી. પોલીસે વાયરલ વિડીયો અંગે તપાસ કરી કાર્યવાહી કરતા ચકચાર. હાણવડ પંથકમાં વિડીયો વાયરલ થતા રેતી ચોરીના આક્ષેપ. રેતીની હેરાફેરી વિભાગીય કામ માટે થઈ હોવાની પણ ચર્ચા. પોરબંદર જિલ્લામાં હુતાશનીનો જુગાર પૂરબહારમાં મહિલાઓ સહિત અનેક જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા. હતા ત્યાં સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.